હેલો, શેફ હરપાલ સિંહ સોખીના યુટ્યુબ ચેનલ પર હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું દાબેલી. મોઢામાં પાણી આવી ગયા ને? ચલો શરૂ કરીએ આપણે. એના માટે મેં અહીંયા 3 મીડિયમ બટેટા લીધા છે બાફીને. પહેલા આપણે થોડુંક તેલ નાખશું અને એમાં આ બટેટાનો મિક્સર, બાફેલા બટેટા. અડધી ચમચ લાલ મરચાંની ભૂકી, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટેબલસ્પૂન દાબેલી મસાલો, હવે આપણે આમાં 2 ટેબલસ્પૂન આમલીની ચટણી નાખશું. આ બધી વસ્તુને મિક્સ કરી લેશું અને એમાં થોડુંક પાણી નાખી લેશું. હવે આપણે આ મિક્સરને કાઢી લેશું. હવે આપણે આમાં બાકીની વસ્તુ મિક્સ કરી લેશું. સિંગદાણા, મસાલા સિંગદાણા, આઠ થી 10 લીલી દ્રાક્ષ, 8 થી 10 કાળી દ્રાક્ષ, બે ટેબલસ્પૂન જેટલા દાડમના દાણા, થોડીક બારીક સમારેલી કોથમીર, મેં મારો હેપી શેફનો તવો ગરમ કરવા મૂકી લીધો છે. આપણે પાવ લઈ લેશું અને આવી રીતના એને સ્લિટ કરી લેશું. હવે આપણે અહીંયા મેં લસણ અને મરચાંની ચટણી બનાવીને રાખી છે, એ પહેલા સ્પ્રેડ કરશું. હવે આપણે આમાં આપણો મિક્સર ભરશું. આવી રીતના આપણે આપણા બાકીના પાવ રેડી કરી લેશું. અહીંયા મેં પોણો કપ ગાર્લિક લીધું હતું અને 8 થી 10 લાલ મરચાંને બોઇલ કરીને એની સાથે દળીને રાખ્યા છે. એની ચટણી બનાવી છે તેલમાં. બાકીના પાવમાં પણ આપણે આપણી સ્ટફિંગ ભરી લેશું. તવા પર થોડુંક બટર નાખશું. અને આપણા પાવને શેકી લઈશું. આપણે આપણા પાવને હવે બીજી સાઈડ પર પલટીને એ સાઈડ પર પણ શેકાવા દઈશું. આપણી દાબેલી રેડી છે, આપણે એને નીકાળી લેશું. હવે આપણે આમાં થોડા કાંદા, થોડીક સેવ,
સિંગદાણા, સેવ, થોડાક દાડમના સીડ્સ અને બારીક સમારેલી કોથમીર. આપણી રસ્તા સ્ટાઇલ દાબેલી હવે રેડી છે. હવે તમને સ્ટ્રીટ પર જવાની જરૂર નથી, ઘરમાં બનાવો અને ઘરમાં ખાઓ